શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમાનો ઇતિહાસ આજે આપણે જાણીએ। ઇન્દ્ર મહારાજા કૃષ્ણ ભગવાનને ભગવાનની મૂર્તિ આપે છે। કૃષ્ણ ભગવાન દ્વારિકાપુરીમાં તે પ્રતિમાને તેમના પ્રસાદમાં પૂજે છે। ત્યાર પછી કાંચનગીરી ઉપર દેવતાઓ તેની પૂજા કરે છે। ભગવાનના નિર્વાણ બાદ અંબિકા દેવીની આજ્ઞાથી ઉત્તમ ભાવનાવાળો રત્નસાર નામનો એક વણિક એ ગુફામાંથી તે પ્રતિમાને લાવીને આ રૈવતગીરી પર પ્રાસાદમાં પધરાવી તેની પૂજા કરે છે। અત્યારે જે ગિરનાર પર ભગવાનની પ્રતિમા છે તે આ રત્નસાર નામના વણિકે આ પ્રતિમાને લાવીને અહીંયા પધરાવી છે। આમ આ પ્રતિમા 1,03,250 વર્ષ સુધી આ પ્રતિમા ત્યાં રહીને અને પછી ત્યાંથી અદૃશ્ય થઈ જશે। શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણના 2000 વર્ષ પછી પ્રતિષ્ઠિત થયેલ હોવાથી તેમના શાસનના શેષ 82,000 વર્ષ પ્લસ શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનના 250 વર્ષ પ્લસ શ્રી મહાવીર સ્વામીના શાસનના 2535 વર્ષથી આ પ્રતિમા પ્રતિષ્ઠિત થયેલ છે। આમ 84,785 વર્ષથી આ પ્રતિમા આ સ્થાને બિરાજમાન છે।